સુરતમાં આગામી 9 થી 11 જાન્યુઆરી દરમિયાન યુનિવર્સિટી ખાતે ભારત એટ 2047 અંગે એક સુરત લિટરેચર ફેસ્ટિવલ 2026નું આયોજન કરનાર છે, જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી. ભારત સ્વતંત્રતાના 100 વર્ષ નજીક આવી રહ્યું છે, ત્યારે સાંસ્કૃતિક શાસન અને રાષ્ટ્રીય દિશા અંગેની ચર્ચાઓ હજુ પણ થોડા મેટ્રો શહેરોમાં જ કેન્દ્રિત છે. આ સંદર્ભમાં સુરત લિટરેચર ફેસ્ટિવલની તેની 4th આવૃત્તિ સાથે 9 થી 11 જાન્યુઆરી 2026 દરમિયાન વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે પરત ફરી રહ્યું છે, જેનો હેતુ ભારતના બૌદ્ધિક સંવાદોને મેટ્રો શહેરને બહાર વિસ્તૃત કરવાનો છે. માત્ર સાહિત્ય મહોત્સવ તરીકે નહીં, પરંતુ વિચારો, નીતિ ચર્ચા અને સાંસ્કૃતિક મંચ તરીકે રચાયેલા સુરત લિટફેસ્ટ સ્થાપનાથી સતત વિકાસ કર્યા છે. તેની 3જી આવૃત્તિ 2025માં ભારત એટ 2047ના વ્યાપક દૃષ્ટિકોણ હેઠળ આયોજિત થઈ હતી. તેમાં નીતિ નિર્માતાઓ, વિદ્વાનો, રક્ષણ ક્ષેત્રોનો નિષ્ણાંતો, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક વ્યક્તિત્વોને ભારતના દીર્ઘકાળની રાષ્ટ્રીય માર્ગ પર ચર્ચા કરી હતી. આ ચર્ચાઓમાં શાસન, રાષ્ટ્રીય સુરક્ષા, શિક્ષણ, મીડિયા, અર્થતંત્ર અને સ્વદેશી જ્ઞાન પરંપરા જેવા વિષયો આવરી લેવામાં આવ્યા હતા. જે ફેસ્ટિવલની પરંપરા સાહિત્યિક સીમાઓથી આગળ વધવાની દિશા દર્શાવે છે. છેલ્લા વર્ષોમાં સુરત લિટ ફેસ્ટ પોતાની ચર્ચાઓને વિકસિત ભારત 2047ની કલ્પનાથી સ્પષ્ટ રીતે જોડેલી છે. આ રાષ્ટ્રીય દૃષ્ટિકોણ ભારતને સ્વતંત્ર અને શતાબ્દી વર્ષ વિકસિત દેશ બનાવવામાં પર કેન્દ્રિત છે. હું ગોપાલ ગોસ્વામી સુરત લિટરેરી ફાઉન્ડેશનનો એક કાર્યકર્તા છું અને સુરતમાં આગામી 9, 10, 11 જાન્યુઆરીએ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટર એરિયામાં સુરત લિટરેચર ફેસ્ટિવલના 4થા સંસ્કરણનું આયોજન થઈ રહેવા જઈ રહ્યું છે, જેમાં દેશના નામાંકિત નીતિ નિર્ધારકો, થિંકરો ને રાઇટર્સ, જર્નલિસ્ટ, ફિલ્મ સિનેમાના સર્જકો, એક્ટરો ને ઘણા બધા લોકો ત્યાં પધારી રહ્યા છે. ને જે લોકો લગભગ 11 જેવા સેશનમાં અલગ અલગ વિષયો પર વિસ્તૃત ચર્ચા વિચારણા કરશે, જેનાથી આપણા ભારત 2047માં કેવું હોવું જોઈએ. જો 100 વર્ષ આઝાદીના આપણા પૂર્ણ થશે તો એ વખતે આપણું ભારત કેવું હોવું જોઈએ એના સપનાના વિષયો પર ચર્ચા કરશું. ત્યાં કલ્ચરલ કાર્યક્રમ ઘણા બધા થવાના છે. આપણા બોલિવૂડના અભિનેતા, ડાયરેક્ટર એ લોકો બી ત્યાં પધારવાના છે. એક નાટક થવાનું છે પ્રતિક ગાંધીનો, હું છું ચંદ્રકાંત બક્ષી. એ નાટકની બી ભજવવાના છે. દેશના અલગ અલગ વિસ્તારો, દેશના અલગ અલગ ભાગોના વિસ્તારોમાંથી કલ્ચરલ ઇવેન્ટ થવાના છે. કલરી પટ્ટુ ને પછી યક્ષગાન જેવા અલગ અલગ વિધાઓ જે ભારત દેશની છે એના ઉપર બી પરફોર્મન્સો ત્યાં થવાની છે. આપ 100 સુરતીઓને વિનંતી છે કે આપ 3 દિવસ આવીને આ કાર્યક્રમનો આનંદ લે. જે લોકો આખો દિવસ ત્યાં રોકાવાના હોય એના માટે બપોરે ભોજનની બી વ્યવસ્થા છે અને આખો કાર્યક્રમ નિઃશુલ્ક છે. આપે રજિસ્ટ્રેશન કરીને ત્યાં સ્થળ પર સવારે 10:30 પહોંચી જવાનું છે. ઉદ્ઘાટન સત્ર 4 વાગે રહેશે. શુક્રવાર 9 તારીખે 4 વાગે સાંજે ઉદ્ઘાટન સત્ર રહેશે. ને બીજા જે 2 દિવસનું સત્ર છે એ સવારે 10 થી સાંજે 7 વાગ્યા સુધીના છે. રજિસ્ટ્રેશન માટે અમારા ડિફરન્ટ જે હેન્ડલ છે સોશિયલ મીડિયાના, એનાથી લઈને બધી જગ્યાએ QR કોડ મૂકવામાં આવ્યા છે. એ ના હોય તો બી આપણે સ્થળ પર આવીને બી આપ એ બધું કરી શકો છો. ત્યાં બી રજિસ્ટ્રેશન થશે. અત્યાર સુધી લગભગ 2200-2300 જેવા રજિસ્ટ્રેશન થયા છે, પરંતુ ત્યાં વોક ઇનમાં બી ઘણા બધા રજિસ્ટ્રેશન આવે છે દર વખતે. 2026 ત્રિદિવસીય આયોજનથી આવૃત્તિ વધુ વ્યવસ્થિત અને વિશેષ આધારિત ત્રિદિવસીય કાર્યક્રમ સાથે યોજાશે. પ્રથમ દિવસે ઉદ્ઘાટન સમારોહ સ્વામી પરમાનંદજી, ડૉક્ટર ભાગ્યેશ શાહ, કિશોર મકવાણા અને રત્નાકરજી ઉપસ્થિત રહેશે. ત્યારબાદ લોકો અને શાસ્ત્રીય નૃત્ય સાથે સાંસ્કૃતિક સંધ્યામાં જોડાશે. બીજા દિવસે રાષ્ટ્રીય સુરક્ષા, ટેકનોલોજી, વોરફેર, મીડિયા, ધર્મ અને જમજેડ તથા સિનેમા અને ભારત એટ 2047ના વિષયો પર સત્રો યોજાશે. તેમાં મેજર જનરલ શશી અસ્થાના, વાઇસ એડમિરલ શેખર સિન્હા, ડૉક્ટર BK દાસ, ડૉક્ટર GK ગોસ્વામી, દુષ્યંત શ્રીધર, વિષ્ણુ શંકર જૈન, પ્રતિક ગાંધી અને ફિલ્મ નિર્દેશક સુદીપત જૈન ભાગ લેશે. ત્રીજા દિવસે મહિલા શક્તિ એટ 2047, રાજનીતિ એટ 2047ના RS એટ, શિક્ષણ અને ભારત એટ 2047 તથા કોમ્યુનિઝમ અને ભારત એટ 2047માં જેવા વિષયો પર ચર્ચાઓ થશે, જેમાં તહેસીન પૂનાવાલા, અજીત ભારતી, પ્રદીપ ભંડારી, મેઘના પંત, પ્રોફેસર M જગદીશકુમાર, રામલાલજી અને ડૉક્ટર દિલીપ મંડલ ઉપસ્થિત રહેશે. ફેસ્ટિવલનું મુખ્ય આકર્ષણ 10 જાન્યુઆરી અભિનેતા પ્રતિક ગાંધી દ્વારા રજૂ થનારી નાટ્ય પ્રસ્તુતિ છે. ચંદ્રકાંત બક્ષી રહેશે. આ ઉપરાંત રિધમ્સ ઓફ ઇન્ડિયા હેઠળ કથક, ભરતનાટ્યમ, યશગાન, કલારીપટ્ટમ અને તમાશા જેવી લોક અને શાસ્ત્રીય કલાઓ રજૂ કરવામાં આવશે. વિચારોની નગરી તરીકે સુરત ઐતિહાસિક બંદર શહેરથી લઈ આજે ઉદ્યોગ અને વેપારનું કેન્દ્ર બનેલું સુરત લિટ ફેસ્ટ દ્વારા મેટ્રો શહેરની બહાર રાષ્ટ્રીય વિચારોનું સ્થાયી મંચ બની રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.